આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી સમાચારોમાં હું છું આપની સાથે વિરી મહત્વના સમાચાર પર નજર કરીશું ગાંધીનગર અને અમદાવાદમાં બોમ્બની ધમકી મામલે મોટો ખુલાસો થયો છે ઈમેલનો રૂટ અમેરિકાનો હોવાનું સામે આવ્યું છે અને બોમ્બ થ્રેટના ઈમેલને વીપીએનથી મોકલ્યો હતો બોમ્બની ધમકીની તપાસને લઈને ક્રાઇમ બ્રાન્ચ પણ એલર્ટ મોડ પર છે અને આ સાથે જ સીએમ ઓફિસ કોર્પોરેશન તથા આરએસએસ ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને ધમકીને પગલે સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ બંને ત્યાં ઘટના સ્થળ પર પહોંચી અને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી પોલીસે જે એમાં પ્રોટોકોલ મુજબ હોય છે બોમ્બ ડિસ્પોઝલના સ્ક્વોડ મોકલવાનું બધું ચેક કરવાનું બીડીડીએસની ટીમે આ બધું કર્યું પણ હું એક ખાસ આ કહેવા માંગુ છું કે આ કોઈ માણસ કંઈથી કોઈ વીપીએન યુઝ કરીને કંઈ આ રીતે મેલ કરે અને એને એટલું બધું હાઇલાઇટ કરવામાં આવે છે તો આ ખરેખર ઘણા બધા યુરોપિયન કન્ટ્રીઝમાં આવાને તો ન્યૂઝમાં જ નથી લેતા કેમ કે આજે એટલો બધો એને હાઇલાઇટ કરવામાં આવે તો એવા લોકોને એને એન્કરેજમેન્ટ મળે